તો અમદાવાદમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે। ઠંડીના ચમકારા વચ્ચે તંદુરસ્ત રહેવા માટે શહેરીજનો પ્રયાસ કરી રહ્યા છે। અમદાવાદીઓ દ્વારા યોગ અને એક્સરસાઇઝ જેવી વિવિધ કસરત થકી શરીરના દુખાવાથી રાહત મેળવવામાં આવી રહી છે। સાથે જ યોગ કરવાથી આખો દિવસ શરીર સ્ફૂર્તિમાં રહે છે, જેના કારણે થઈને અનેક લોકો અત્યારે योग तरफ आगे बढ़ी रहे हैं। हमारी डाइट्स बढ़ जाती है। अगर हम एक्सरसाइज नहीं करेंगे तो वेट गेन होता चला जाएगा और अगर एक्सरसाइज नहीं करेंगे तो हमारे लंग्स कमज़ोर पड़ जाएंगे। तो हम विंटर्स में अपनी बॉडी को थोड़ा हीट देते हैं, बॉडी को व्यायाम करते हुए फ्लेक्सिबिलिटी प्रदान करते हैं, जिससे कि हमें दिन भर काम करने में ऊर्जा और उत्साह मिलता है। तो विंटर्स के लिए तो बहुत बेनिफिशियल है, क्योंकि जो हम खाना खाते हैं उसके जो न्यूट्रिएंट्स हैं वो बॉडी में एब्जॉर्ब हो जाएं, बॉडी में यूजफुल हो। तो उसके लिए ज़रूरी है कि हम अपनी मसल्स को, अपनी मांसपेशियों को, अपनी बोन्स को यूज में लाएं। व्यायाम सर्दियों के मौसम में हमें योग करना हमें बहुत बेनिफिट देता है। इससे हमारी बॉडी स्ट्रांग होती है। हम यहाँ आते हैं, डेली योगा करते हैं। विनय सर हमें बहुत सपोर्ट करते हैं, उससे हमारी हेल्थ और वेल्थ दोनों अच्छी रहती है। और मैं तो कहती हूँ कि डेली सबको योगा करना चाहिए, उससे हमारा शरीर स्वस्थ होता है, बहुत सारी बीमारियाँ हमारी दूर होती हैं और हम थोड़ा एक्टिव रहते हैं हर काम के लिए। सुबह से उठते हैं और शाम तक हम भागते रहते हैं, उसके लिए हमें मॉर्निंग में योगा बहुत ज़रूरी है। आखा दिवसनी अंदर जे तमारी थकान है, थाक है, बधो योगना कारणे बहुत बधा बेनिफिट्स है। तमारा स्ट्रेचिंग बॉडी स्ट्रेचिंग आ है, बहुत बधा फायदा है एनी अंदर। अमरा विनय सर अमरा जोड़े सपोर्ट में कायम रहे छे અને આખો દિવસ તમારો એટલો એનર્જી ભરો રહે છે કે જેની કોઈ વાત નથી। તમારો આખો દિવસ તમારે કોઈ ફિલ્ડમાં જાઓ છો, તમે ઓફિસમાં કામ કરો છો, બધી રીતે આ યોગ બેનિફિટ છે। મારા મતે જો જીમ કરતાં વધારે સારું હોય તો યોગા છે। ઠંડીના ચમકારાની વચ્ચે આ શિયાળાની ઋતુની અંદર લોકો હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે। ખાસ કરીને યોગ કરીને અત્યારે હાલ ઠંડીની સાથે સાથે શ્વાસની જે તકેદારી છે તે લોકો રાખી રહ્યા છે। ઠંડીની ઋતુની અંદર જે શ્વાસની જેટલી પણ તકેદારી રાખવામાં આવે છે તે ખૂબ જ ફાયદાકારક શરીર માટે સાબિત થતી હોય છે અને યોગ જે છે તે ઘણા બધા રોગોથી મુક્તિ અપાવે છે। ત્યારે જોઈ શકાય છે કે જે યોગ કરીને મહિલાઓ હોય, પુરુષો હોય, સૌએ તંદુરસ્ત રહેવા માટેના પ્રયાસો છે તે કરી રહ્યા છે। ખાસ કરીને યોગ કરવાથી જે શરીરમાં થતા વિવિધ પ્રકારના અલગ અલગ દુખાવા હોય છે કે શરીરની અંદર કેટલાક રોગો હોય છે તે યોગથી તેને દૂર કરી શકાતા હોય છે। ત્યારે અત્યારે જે આખા અલગ અલગ જે યોગાસનો જે છે તે વિવિધ આસનોના માધ્યમથી અત્યારે હાલ જે સ્વસ્થ અને તંદુરસ્ત અને નિરોગી રહેવા માટેના પ્રયાસો અમદાવાદના લોકો કરી રહ્યા છે અને આ પ્રકારે જે તંદુરસ્તી જાળવવા માટે લોકો પણ હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે તે બાબત અત્યારે હાલ જોવા મળી રહી છે। કારણ કે જે યોગ થકી અત્યારે વિવિધ પ્રકારની અલગ અલગ જે યોગ છે, એક્સરસાઇઝ છે તે કરવામાં આવી રહી છે અને જે વિવિધ જે સ્નાયુઓના દુખાવા હોય કે પછી શરીરની અંદર કેટલાક જે રોગ હોય છે કે જેનેથી મુક્તિ મળી શકે છે। અને આ શિયાળાની ઋતુમાં કહેવાય છે કે જો એક જે આ શિયાળાના ઋતુની અંદર જો આ શરીરની તકેદારી રાખી લેવામાં આવે તો આખું વર્ષ જે છે તે ખૂબ સારું અને નિરોગી રહે છે। મનીષ વાંગા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।